29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસનું ભવ્ય આયોજન। વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવશે। આ આયોજન 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે। સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજની પ્રેરણાથી આયોજિત થનારા આ સુરભી હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન હજારો ગૌ માતાઓની વચ્ચે અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોક તીર્થ અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર કરવામાં આવશે। શ્રી સુરભી શક્તિપીઠના સંરક્ષક પૂજ્ય મહંત શ્રી યોગેશ દાસજી મહારાજે જણાવ્યું હતું કે જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાનિધ્યમાં પ્રથમ વખત કોઈ ગૌશાળામાં ચાતુર્માસનું આયોજન થવા જઈ રહ્યું છે અને ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના ક્ષેત્રમાં એક ઐતિહાસિક અવસર માનવામાં આવી રહ્યો છે। શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ન્યાસ કર્ણાવતીના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચાચાણે જણાવ્યું કે ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથા, શ્રી રામચરિત માનસ કથા, નાની બાઈકા માયરા, શ્રી શિવ મહાપુરાણ કથા, શ્રી હરિહર ભક્તમાલ કથા અને ગૌ ભક્તમાલ કથા સહિત કુલ 7 કથાઓનું આયોજન કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન लिंबाचिया, अहमदाबाद। मैं आलोक सिंगल, सीईओ गोदाम महातीर्थ पथमेड़ा। राजस्थान और गुजरात की संस्कृति के मेल का प्रतीक बनने जा रहा सुरभि हरिहर चातुर्मास आराधना महोत्सव अभिनव ब्रजमंडल नंदगांव में होने जा रहा है। इसमें आज के समय की 2 महान विभूतियाँ परम श्रद्धेय गौऋषि स्वामी श्री दत्त शरणानंद जी महाराज श्री, जो अपने आप में गौमाता का चलता फिरता विज्ञान है और भारतवर्ष के सर्वोच्च संत के रूप में विराजमान पूज्य शंकराचार्य भगवान का मिलन इस चातुर्मास में 2 माह की अवधि तक रहेगा। उनका सामूहिक दर्शन हम लोगों को मिलेगा। 2 माह की अवधि में विभिन्न कथाएं, कीर्तन, सत्संग, उत्सवों का आयोजन रहेगा। गुजरात से शंकराचार्य भगवान अपने भक्तों के साथ में 24 जुलाई को प्रस्थान करके 27 जुलाई को नंदगांव पहुंचेंगे और इस आयोजन में उनकी 2 महीने की वहाँ विश्राम की स्थिति रहेगी। सनातन संस्कृति का मूल वेद लक्षणा गौमाता है। आज हम लोग हमारे अन्य कार्यों में रह करके उस वेद लक्षणा गौमाता के महत्व को दिनों दिन भूलते जा रहे हैं। गौमाता के महत्व को आम भारतीय जनमानस के अंदर पुनर्स्थापित करने के लिए इन दोनों महान विभूतियों की सन्निधि में गोदाम महातीर्थ पथमेड़ा सुरभि हरिहर चातुर्मास आराधना महोत्सव, जो 29 जुलाई से 26 सितंबर पर्यंत होने जा रहा है, के माध्यम से एक नई गौ चेतना का जागरण करने का प्रयास कर रही है।